નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધી પોઈન્ટ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. ખાસ અમે આમંત્રિત કર્યા છે સૌર ઉર્જાના અભ્યાસુ એવા ડૉક્ટર કુલદીપ ગ્રોવર. ડૉક્ટર કુલદીપ, નમસ્કાર, સ્વાગત છે આપના કાર્યક્રમમાં. થેન્ક યુ. ડૉક્ટર કુલદીપ, સૌર ઉર્જા વિશે આપણે ચોક્કસથી આપણે સ્કૂલમાં પણ ઘણું બધું ભણ્યા છીએ અને સ્કૂલમાં ઘણી વખત જ્યારે પ્રોજેક્ટ કરવામાં આવે ત્યારે પવનચક્કીનો અભ્યાસ હોય, અલગ અલગ સાયન્સ ફેર પણ થતા હોય છે, સૂર્ય કુકર વિશે આપણે સાંભળ્યું છે. પરંતુ ખરેખર અત્યારે મોંઘવારીના સમયમાં આ સૌર ઉર્જા કેટલું ઉપયોગી નીવડી શકે? સૂર્ય ઉર્જા એક ઇનસેસન્ટ એટલે ક્યારેય પણ ખલાસ ના થવું એક સોલર રિએક્ટર છે. આ રિએક્ટર આપણને ફ્રી મળે છે અને રોજ રેગ્યુલર સમયે આપણા ત્યાં હાજર થઈ જાય છે, એટલે આપણને એની બહુ કિંમત રહેતી નથી. પણ ખરેખર જોઈએ તો આપે કદાચ સાંભળ્યું હશે કે જર્મનીમાં હમણાં થોડાક જ દિવસો પહેલાં એટલી બધી સૌર ઉર્જા પેદા કરવામાં આવી હતી કે લોકોને કહેવું પડ્યું કે ભાઈ તમે ઇલેક્ટ્રિસિટી વાપરો, શોર્ટેજ નથી, તમે ઇલેક્ટ્રિસિટી બરાબર રીતે વાપરો. તો આ જ સૌર ઉર્જાથી આપણે આપણા ત્યાં ખાસ કરીને ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર, એજ્યુકેશન, આ બધી જ વસ્તુઓની અંદર સૌર ઉર્જાથી પેદા થતી ઇલેક્ટ્રિસિટી વાપરી શકાય છે. ખાલી આપણને એક જ વસ્તુની જરૂર છે કે આપણે એ વિશે થોડા સજાગ થઈએ અને કેવી રીતે વાપરવી અને લોકો સુધી કઈ રીતે પહોંચાડવી. જી ડૉક્ટર કુલદીપ, આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ બે વર્ગ અને મધ્યમ વર્ગ અને બે કુટુંબો ચર્ચા કરતા હોય ત્યારે વીજળી બિલની વાત ના આવે ને તો કદાચ એ વાત અધૂરી રહી જાય. મારું 2 મહિનાનું કે 4 મહિનાનું બિલ આટલું આવે છે, બીજા વ્યક્તિ કહે છે કે તારું આટલું જ આવે છે, મારે તો આનાથી વધારે આવે છે. અને સાથે ઉનાળાની સિઝનમાં જોવા જઈએ તો અત્યારે ગરમી એટલા પ્રમાણમાં છે, એર કન્ડિશનનું વેચાણ એટલું બધું વધી ગયું છે, 24 કલાક રેફ્રિજરેટર ચાલુ રાખવું પડતું હોય છે, પંખા પણ એવી રીતે ચાલુ રહેતા હોય છે. ને કહેવાય ને કુટુંબો ભલે વિભક્ત થયા પણ ઘર મોટા મોટા થતા ગયા અને એના કારણે થયું એવું કે એસીનું અલગ એક ઘરમાં જ 3-4 એસી હોય છે, ટીવી હોય છે, રેફ્રિજરેટર હોય છે. એના કારણે વીજળીનું બિલ ઘણું બધું આવતું હોય છે. તો વીજળીના બિલ સામે સૌર ઉર્જા કઈ રીતે કામ આપી શકે? જો ઇન્ડિવિજ્યુઅલ અને કમ્યુનિટી બેઝડ આ બે રીતે સૌર ઉર્જા આપણે વાપરી શકીએ. એક તો ઓલરેડી આપણે સરકાર અને લોકોએ સમજીને ઘણું બધું ચાલુ કરી નાખ્યું છે, જેમ કે મેગાવોટ લેવલનો પ્રોજેક્ટ હોય. મેગાવોટ લેવલના પ્રોજેક્ટ ગુજરાતમાં, રાજસ્થાનમાં, બેંગ્લોરમાં એટલે કર્ણાટકામાં, આ બધા સ્ટેટમાં ઘણા બધા શરૂ થઈ ગયા છે, જેનાથી સૌર ઉર્જા એક કોમ્પ્લિમેન્ટરી ઇલેક્ટ્રિસિટી સપ્લાય તરીકે કોલસા કે ન્યુક્લિયર રિએક્ટરથી બનતી વીજળીની સાથે એ એની ખોટ પૂરી પાડે છે. હવે બીજું છે લોકલ લેવલે કે આજે હું મારા ઘર માટે શું કરી શકું, અથવા મારી સોસાયટી અથવા તો મારા આજુબાજુના, અને સૌથી પહેલાં તો મારા પોતાના ઘરમાં વીજળીનું બિલ જેમ તમે બરાબર પૂછ્યું, તો અત્યારે સરકારની નવી નીતિઓ આવી છે. એમાં એક નીતિ એવી પણ છે કે આપ સોલર રૂફટોપ એટલે તમારા ઘરના ધાબા ઉપર અથવા તો તમારા ઘર પાસે આજુબાજુ કોઈ મોટી જગ્યા હોય, અને બહુ મોટી નહીં, એમાં તમારે 200 થી 300 સ્ક્વેર ફૂટ જ સ્પેર કરવાની છે, એ તમે લગાવો તો 100 સ્ક્વેર ફૂટની અંદર 1 કિલોવોટનો પ્રોજેક્ટ એ તમારા ધાબા ઉપર આપ લગાવો તો રોજના 6 યુનિટ આપ બનાવી શકો છો. બીજું કે જે વસ્તુ આપ આપના ધાબા પર લગાવો એના ઘણા બધા ફાયદા છે. એક ફાયદો એ છે કે જ્યાં એનો વપરાશ થાય છે એ જ જગ્યાએથી તે વસ્તુ બનાવવામાં આવે છે, એટલે એમાં વેટ એટલે જે લોસ છે એ લોસ નથી થતો, ટ્રાન્સમિશનની જરૂર નથી અને ટ્રાન્સપોર્ટ કરવા માટે કંઈ મોટા મોટા વાયરિંગ જોઈતા નથી. તમે ધાબા પર બનાવો અને તમારા ઘરમાં વપરાતી વસ્તુઓનો અડધ વસ્તુઓ જેમ કે ઇલેક્ટ્રિસિટી, ટ્યુબલાઇટ, પંખા, રેફ્રિજરેટર, ટીવી, આ બધી જ વસ્તુ તમે ફ્રી ઓફ કોસ્ટ આખો દિવસ ચલાવી શકો છો. એટલે આ રીતે તમે તમારું બિલ ઓછું કરી શકો છો. ઓકે, આ તો વ્યક્તિગત વાત થઈ, પરંતુ અત્યારે કહેવાય ને કે સોસાયટીમાં જે વાત કરીએ કે સોસાયટીમાં બંગલા હોય છે, અલગ અલગ ટેનામેન્ટ્સ હોય છે ને મોટા મોટા હવે તો ફ્લેટ્સ પણ હોય છે, 11 માળના, 12 માળમાં. તો સૌર ઉર્જા, સોલર પ્લાન્ટ જે છે આ બધાને કેવી રીતે કામ આવી શકે કે એક કોઓપરેટિવ સોસાયટી જે હોય એ એનો ઉપયોગ કરી શકે એક જ જગ્યાએ પ્રોજેક્ટ વિકસાવીને? હા, જરૂર કરી શકે. આપનો કદાચ જે ઈશારો છે એ હમણાં જ છાપા ન્યૂઝપેપરમાં આવેલી ઢુંડી ગામમાં એક નાનકડા 6 જણાએ ભેગા મળીને કોઓપરેટિવ સોસાયટી બનાવી. એમનું નામ રાખ્યું ઢુંડી સૌર ઉર્જા ઉત્પાદન કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ. એ 6 જણા ભેગા મળીને ઇલેક્ટ્રિસિટી એટલે સોલર પેનલ મૂકીને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી, પોતાથી વપરાય તે પોતે ખેતી માટે વાપરી, અને જે બચી એ તેમણે જીઈબીમાં આપી. એમાંથી એ લોકો વર્ષે 2 થી 2.5 લાખ રૂપિયા કમાવાની એ લોકોએ શરૂઆત કરી દીધી છે. તો આ જ
આ જ મોડલ ઉપર ખરેખર એ લોકો અભિનંદનને પાત્ર છે કે બેસીને રોજ નવી નવી ક્રિટિસિઝમ ને નવા પ્લાન શું કર્યું, સરકાર શું કરે છે નથી કરતી, એના કરતાં એમણે એક્શન લીધી અને એક્શન ઇન્ડિવિજ્યુઅલ દરેક માણસની લાઈફને ટચ કરે, પોઝિટિવલી ટચ કરે એ માટેનો એમણે પ્રયત્ન કર્યો. ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં કોઓપરેટિવ સોસાયટી છે, આપણે છે કે ગુજરાતની અંદર કોઓપરેટિવ સોસાયટીઝનો બહુ જ સારું વ્યાપ છે. એમાં કોઈ પણ એક કોઓપરેટિવ સોસાયટી હોય તે બધા ભેગા મળીને, ઓલરેડી સોસાયટી તો છે જ, એમની પાસે ધાબુ હોય, એમની પાસે નીચે સ્પેર જગ્યા હોય, ત્યાં એ લોકો એમને જે જરૂર છે એના 50% કરતાં ઓછું પેનલો મૂકીને પોતે પોતાની વીજળી ઉત્પન્ન કરી શકે અને જે વીજળી એમને વપરાતી ના હોય તે જીબી કે ટોરેન્ટ પાવરને પાછી આપી શકે, એ તેમને બાદ આપવામાં આવે છે બિલમાં. તો એ જનરલ જે તમારા જે વોચમેન સિવાયની બાકીના જે બધી વસ્તુઓના ખર્ચા છે એ બધા જ બચી શકે એમ છે. જી ડૉક્ટર કુલદીપ, ઘણી વખત કહેવાય ને કે આ સોલર પ્લાન્ટ જે છે, જે પેનલ્સ આવે છે, ઘણા બધા મકાનોમાં, કદાચ ગુજરાતમાં ભલે ઓછા મકાનોમાં હોય પણ જોવા મળતા હોય છે. ત્યારે દરેકના મનમાં પ્રશ્ન, મને પણ એ પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે કે આખરે કઈ રીતે કામ કરે છે. જેમ કે પ્લેટ્સ કે જે પેનલ હોય છે એ ટેરેસ પર લગાવી દેવામાં આવે, તરત જ ત્યાં સૂર્યપ્રકાશ પડે ને તેનું સંગ્રહ ક્યાં થતો હોય છે કે પછી તરત જ તેનો ઉપયોગ થતો હોય છે કે એક બાજુ વીજળીનું ઉત્પાદન થાય, તરત જ તેનો ઉપયોગ કરી શકો, એનો કોઈ સંગ્રહ ન થઈ શકે? કારણ કે રાતના સમયમાં જોવા મળતું હોય છે કે સૂર્યપ્રકાશ નથી હોતો, તો રાતના સમયમાં કઈ રીતે તેનો વીજળી ઉત્પન્ન થઈ શકતી હોય છે અને ખાસ એનો વપરાશ થતો હોય છે? એટલે આપણે જેમ કહ્યું કે આ વીજળી છે એવી વસ્તુ કે કોઈ પણ જગ્યાએ આપ બનાવો ત્યારે તરત જ એને વાપરી નાખવી પડે. આજે જે જર્મનીમાં જે થયો છે પરિસ્થિતિ કે એ લોકો સંગ્રહ એટલી બધી બનવામાં આવી છે અને એ લોકો પોતાના કોલસા અને ન્યુક્લિયર પ્લાન્ટ બંધ કરી શકે એમ નથી, એટલે એમણે એમ કહ્યું કે ભાઈ આ સંગ્રહી નહીં શકાય, તમે એને વાપરી નાખો. જે સૂર્ય ઉર્જાથી બની છે જે ઇલેક્ટ્રિસિટી એ પણ વાપરી નાખો. તો એવી જ રીતે આપણા ત્યાં પણ જે પણ માણસો પોતાની ઇલેક્ટ્રિસિટી જે આપણે કહ્યું કે કેવી રીતે બને, તો કોઈ પણ ટેરેસ અથવા કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર પેનલ મૂકવામાં આવે જે સોલર પેનલ હોય છે. આપણા ધાબા ઉપર પાણી ગરમ કરવા માટેની જે પાઇપોવાળી થર્મલ પેનલો છે એ આના માટે વપરાતી નથી, એ સૂર્ય ઉર્જાનો ગરમી માટેનો ઉપયોગ છે. આ જે છે એ સૂર્ય ઉર્જાનો ઇલેક્ટ્રિસિટી બનાવવા માટેનો ઉપયોગ છે. એટલે જેવા એના ઉપર કિરણો પડે એટલે ઇલેક્ટ્રિસિટી પેદા થાય. ઇલેક્ટ્રિસિટી ડીસી હોય એટલે ડાયરેક્ટ કરંટ હોય, જેમ બેટરીમાંથી નીકળે તે રીતે. એમાંથી આપણે એને ઘરમાં વાપરવી હોય તો 220 વોલ્ટ એસી પર એનું ટ્રાન્સફોર્મેશન કરવું પડે, એને ઇન્વર્ટર પર મૂકવી પડે, એટલે એ ઘરમાં વાપરી શકાય, એના માટે લાયક બને. એટલે ઇલેક્ટ્રિસિટી પેદા થઈ, એ ડીસી થઈ, એમાંથી આપણે 220 વોલ્ટ પર એસી બનાવી અને એ ઘરમાં વાપરી શકાય. હવે આપણને એમ થાય કે એ ધારો કે એ વખતે આપણે એટલો વપરાશ નથી, તો બે વસ્તુ થઈ શકે. એક તો આપ એને સ્ટોર કરો અને રાત્રે વાપરો, અને બીજું કે આપ સ્ટોર કરવા માટેનો ખર્ચો ના કરવા માગતો, કારણ કે સ્ટોરેજ કરવાથી આપણને બેટરીનો ખર્ચો દર 3 વર્ષે એને બદલવાનો ખર્ચા વગેરે થાય. તો સરકારે એક બહુ જ સુંદર વ્યવસ્થા ઘડી નાખી છે કે તમે એ ઇલેક્ટ્રિસિટી જીબી કે ટોરેન્ટ પાવર અથવા જે પણ આપની ડિસ્કોમ છે, જે પણ આપણે ડિસ્ટ્રીબ્યુટર કંપની છે, એને આપ આપી દો. એ તમારો એ જે યુનિટ્સ છે એ જમા રાખશે અને તમારા બિલમાંથી એ બાદ કરીને પછી જ બિલ બનાવશે. એટલે આમ જુઓ તો આપણા બદલે એ લોકો સાચવે છે, એમ જ થયું ને. તો આ રીતે પણ બનાવી શકાય. ઓકે, એટલે સાથે સાથે કહેવાય કે વીજળીનું બિલ તો આપણે ઓછું કરી શકીએ, પણ સાથે સાથે જો એટલો વપરાશ ન હોય ને વધારે પ્રમાણમાં વીજળી ઉત્પન્ન થતી હોય તો આપણે ટોરેન્ટ કે જે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે એને વેચી પણ શકીએ છીએ, જેમ ડુંડી ગામમાં બનવા પામ્યું હતું. ખાસ આ તો વાત થઈ વ્યક્તિગત ઉપયોગિતાની, પણ આપણે જાણીએ છીએ કે અત્યારે ખેતી પ્રધાન દેશમાં, અને ભારત તો કહેવાય ખેડૂતો અને જગતના તાતનો જ દેશ કહેવાય છે, ખેતી પ્રધાન દેશ કહેવાય છે, અને ખેતીના જે અત્યારે ઉત્પાદન થઈ રહ્યું છે અલગ અલગ મશીનરીથી પણ થઈ રહ્યું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં આ સૌર ઉર્જા અને સોલર પ્લાન્ટ કઈ રીતે ફાયદાકારક થઈ શકે? શું અત્યારે જે કહેવાય કે ખેડૂતોને પાકના ભાવ ઓછા ભલે મળી રહ્યા હોય, ખેડૂતો એટલે બૂમો પાડતા હોય, પણ ખાસ ખેતીમાં પણ સૌર ઉર્જાનો ઉપયોગ કરીને ખેતીને સસ્તી બનાવી શકાય ખરી? હા, જરૂર. સૌથી પહેલાં તો ખેતી માટે જે બેસિક વસ્તુ છે પાણી, સૂર્યપ્રકાશ તો એના માટે છે જ, પણ એ ડાયરેક્ટ સનલાઇટ ઓટોમેટિક આપણને ઘણી મળે છે. જે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન છે એમાં સૌથી વધારે અગત્યની વસ્તુ આવે છે, કાં તો એ પંપ ચલાવવા માટે, કાં તો ઇલેક્ટ્રિસિટી જોઈએ અથવા તો ડીઝલ અથવા એવું કોઈ ઈંધણ જોઈએ. તો જે પંપ જોઈએ એ પંપ હવે સરકારે પણ ચાલુ કર્યું છે ને લોકો પ્રાઇવેટમાં પર્સનલી પોતાના ખર્ચેથી પણ જે પંપ છે એમાં પાણી કાઢવા માટેના પંપ
બધા સોલર પર ચલાવવાનું ચાલુ કર્યું છે. આ એક બહુ મોટી વસ્તુ છે. આજે ભલે એ નાનકડી વસ્તુથી શરૂઆત થઈ છે, પણ ધીમે ધીમે એ એવી જ રીતે પ્રસરવાની છે કે નાના નાના ગામડાઓમાં, જેમ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી આવતું પાણી નીચેની ટાંકીમાં ગયું, એ ટાંકીના પાણીને ઉપરની ટાંકીમાં લઈ જવા માટે જે આપણે પંપ વાપરીએ છીએ એ પણ સોલરથી ચાલતા વપરાશે. બીજું એટલું જ નહીં, જેમ કે સ્પ્રેયર છે, હમણાં મેં સ્પ્રેયરો જોયા કે જે લોકો ખેતીના પાક ઉપર જંતુનાશક દવાઓ છાંટવા માટે વાપરતા હોય છે, તો એ પણ બેટરીથી અને બેટરી ચાર્જ કરવા માટે સોલરની પ્લેટ, જેને પેનલ કહીએ છીએ, એ વાપરે છે. એટલે આ બધી વસ્તુઓ ધીમે ધીમે 1 by 1 એ લોકો સોલર વાપરતા થશે અને એનાથી બધાને ફાયદો થશે. અને બીજો કે તમારે ઇલેક્ટ્રિસિટી આજે છે ને નથી એના પર ભરોસો નહીં રાખવો પડે. ઓકે, ડૉક્ટર કુલદીપ, આપણે જાણીએ છીએ કે હવે તો ક્યાંક સરકાર દ્વારા જે ફ્લેટ આપવામાં આવે છે રાહત દરે, એ પણ એક કહેવાય ટાવરના રૂપે આપવામાં આવે છે, જેના કારણે ઓછી જગ્યામાં વધારે ગરીબ લોકોને જે આવાસ યોજના કહેવાય છે, અને એવા કહેવાય ટાવરનું પ્રમાણ અત્યારે અમદાવાદ શહેરમાં, ગુજરાતમાં ઘણું બધું વધી રહ્યું છે. અને એક જ ટાવરમાં લગભગ જોવા જઈએ તો એક ફ્લોર પર 4 ગણી, એવા 12 ફ્લોર હોય તો 48 થી 50 જેટલા મકાનો હોય છે. એમાં કઈ રીતે સૌર ઉર્જાનો ઉપયોગ કરી શકાય? કારણ કે ટેરેસ એટલું બધું મોટું નથી હોતું. સાથે સાથે હવે તો ગ્રાઉન્ડ અને ખુલ્લી જગ્યામાં ગાર્ડન્સ ને બધું જોવા મળતું હોય છે, જીમખાના જોવા મળતા હોય છે, પ્લેગ્રાઉન્ડ્સ જોવા મળતા હોય છે. એટલે કે આ પેનલનો ઉપયોગ ટાવર્સમાં કઈ રીતે થઈ શકાય? ટાવર્સમાં ઉપયોગ કરવા માટે ટોટલી 3 વસ્તુઓ છે. એક તો આપણે જેમ વાત કરી એમ ધાબુ, જેનું ટેરેસ કહેવાય છે, એ ટેરેસની અંદર બધાનો કોમન રાઇટ્સ હોય, તો એમાં જે ઇલેક્ટ્રિસિટી બને તે બધા સાથે મળીને એમની કોમન વસ્તુઓ માટે વાપરી શકે. ઓકે, જેમ કે લિફ્ટ માટે મેન્ટેનન્સ ને જે આપવામાં આવતું હોય છે, એ વાપરી શકે. એ લોકોના જે સ્ટેર્સ વગેરેમાં છે અથવા બહાર ખુલ્લી જગ્યાએ એ લોકો ગાર્ડનમાં જે લાઇટો લગાવેલી છે, એ બધી જ લાઇટો એનાથી ચાલી શકે. સેકન્ડલી, એ લોકોનું પાણી, જે ટ્યુબવેલ, દરેક જગ્યાએ ટ્યુબવેલ હોય છે અને એનું પણ એક્સપેન્સીસ છે, મેન્ટેનન્સમાં બધાના ત્યાં આવતું હોય છે. એ પંપ પણ આપ સૌર ઉર્જાથી ચલાવી શકો છો. ત્રીજું એવી વસ્તુ છે જે નાની નાની વસ્તુ, દરેકના ઘરમાં એક નાનકડું ઇન્વર્ટર કે કંઈ હોય, તો એ ઇન્વર્ટરને ચાર્જ કરવા માટે, ઇન્વર્ટર એ સૌથી વધારે એની ખરાબી એ છે કે આપણને જ્યારે જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રિસિટી આપે ખરું, પણ એ 2 કલાક ઇલેક્ટ્રિસિટી આપવા માટે એ બાકીના 22 કલાક ઇલેક્ટ્રિસિટીનો વપરાશ કરે છે. બેટરી ચાર્જ કરવાની હોય કે ના કરવાની, એ બહુ મોટો વેસ્ટ છે. આ વેસ્ટને જો આપણે સોલર પેનલથી અટકાવી શકીએ, એટલે કેવી રીતે કે સપોઝ એક પર્ટિક્યુલર વેસ્ટ સાઈડમાં તમારું છજું છે, તો એ છજા ઉપર સોલર પેનલ લગાવો ને તમારું ઇન્વર્ટરનો બેટરી છે એ ચાર્જ કરી શકો, તો એનાથી આપણને બહુ જ ઘણો જ ફાયદો થઈ શકે. ઓકે, કેવી રીતે ખ્યાલ આવી શકે આપણા દરેક વ્યક્તિઓનો કહેવાય કે વીજળીના જે ઘરે ઘરે વપરાશ બદલાતો રહેતો હોય છે, એક જ સોસાયટીમાં ભલે મકાન હોય પણ એક ઘરનું બિલ કદાચ 1000 રૂપિયા આવતું હોય તો બીજા મકાનનું બિલ 5000 પણ આપી શકાય. કેવી રીતે વપરાશના અનુસાર ખ્યાલ આવે કે આપણે કેટલા કિલોવોટની પેનલ લગાવવાની છે અને એના પછી બિલમાં ઘટાડો કેવી રીતે કરી શકાય? શું સરકાર કોઈ સબસિડી આપતી હોય છે? કારણ કે સૌર ઉર્જાના ફાયદા ઘણા બધા લોકો જાણે છે, પણ ગુજરાતમાં કેટલા લોકો સોલર પ્લાન્ટ ધરાવે છે, તેમના ઘરમાં સોલર પેનલ ધરાવે છે? કદાચ ગણતરીના ઘરો જ હશે. આવું શા માટે થઈ રહ્યું છે? તો આપની વાત બિલકુલ સાચી છે કે આ વસ્તુના ફાયદા હજી છેલ્લી જગ્યાએ અથવા તો એમ કે ભાઈ મોટા શહેરોમાં, મોટી ઇન્સ્ટિટ્યૂટ્સમાં ને ત્યાં સુધી જ પહોંચ્યા છે, લોકો પાસે હજી પહોંચ્યા નથી. એ પહોંચાડવા માટે અવેરનેસ જે આપણે આ પ્રકારના પ્રોગ્રામ આપની ચેનલ કરી રહી છે, તે પણ બહુ જ એમ કે ભાઈ અભિનંદનને પાત્ર છે. પણ સૌથી વધારે એ એમના મનમાં એક સ્પાર્ક પેદા થવો જોઈએ આ જોનાર પાનને, કે મારે પણ કંઈક કરવું છે, સોલરનું કંઈક કરવું છે, અને પર્યાવરણથી એકદમ સંકળાયેલો હોવો જોઈએ કે નહીં, પૈસા તો ખરા જ, પૈસા તો બચે જ છે, પણ પર્યાવરણ પણ બચતું હોય તો મારે એ માટે કંઈક કરવું છે. અને એની ગણતરી બહુ જ સિમ્પલ છે. આઈ મીન કંઈ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. આપ આપનું ઇલેક્ટ્રિસિટીનું બિલ લો, એની અંદર ધારો કે 60 દિવસનું બિલ છે અને તમે 600 યુનિટ એનું વપરાશ છે, તો તમે 660 ભાગો એટલે તમે રોજ 10 યુનિટ વાપરો છો. હવે 10 યુનિટ તમે 5.5-6 કલાકમાં બનાવવાના છે, તો 5 કલાક પ્રમાણે આપ ગણો તો 10 ભાગ્યા 5 એટલે રોજના દર કલાકે 2 યુનિટ તમારે બનાવવાના છે. 2 યુનિટ બનાવવાના હોય તો 2 કિલોવોટની સિસ્ટમ તમારા ઘર માટે ઇનફ થઈ જાય. ઓકે, એટલે ખાસ કરીને તમે તમારું વીજળી બિલ લઈને જ એની ગણતરી કરી શકો છો કે આખરે કઈ રીતે કરવું. પણ લોકોને આ ખર્ચાળ ઘણું બધું લાગતું હોય છે. ધારો કે જો વાત કરીએ ગુજરાતમાં,
તો થોડા વર્ષો પહેલાં ગેસની પાઇપલાઇન જે ફરજિયાત બનાવવામાં આવી હતી કે તમે લઈ શકો છો ગેસની પાઇપલાઇન, અને એના માટે તમારે સિલિન્ડર દર મહિને ભરાવાની કે દર 2 મહિને ભરાવાની જરૂર નથી. તો એ લોકોને વન ટાઈમ જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ ઘણું બધું મોટું લાગતું હતું. ભલે 8,000 કે 10,000નું હતું તો પણ ઘણા બધા લોકો, કેટલીક સોસાયટીમાં તમે જોતા હશો કે એક ઘર હા પાડી હોય તો બીજા 3 ઘરે ના પાડી હોય કે ના અમે એવું નહીં કરી શકીએ. એટલે લોકોને વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ અને ત્યારબાદના ફાયદા કેટલા છે એ કદાચ દેખાતું નથી. વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જો સોલર પેનલ લગાવવાની વાત કરીએ તો કેવી રીતે ગણી શકાય અને કેટલો થતો હોય છે? ખર્ચો કેટલો થાય છે એ તો દરેક કંપની અને દરેક જે તમારી પરિસ્થિતિ કેવી છે, તમારું ધાબુ કેટલું ઊંચું છે, વાયર કેટલા થશે એના પર ઘણું બધું ડિપેન્ડ કરે છે. પણ ખર્ચો પહેલાં જે મને એક વસ્તુ સમજાવવા દો કે જે ખર્ચો પહેલાં થતો હતો એના કરતાં અત્યારે ચોથા ભાગનો જ ખર્ચો થાય છે. અને ઘરની ઉપર બનાવેલી વીજળી છે એ 5 રૂપિયાથી વધારે તો કોઈ સંજોગોમાં ના પડી શકે પર યુનિટ. એટલી જ પડશે, એનાથી કદાચ સસ્તી પડે પણ એનાથી મોંઘી નહીં પડે. અને બીજું કે સરકારશ્રીની પણ નીતિઓ છે, એમાં છેલ્લી હમણાં અઠવાડિયા પહેલાંની જે નીતિ આવી છે તેમાં 20,000 રૂપિયા સુધી તમને સબસિડી પણ આપે છે સરકાર. એટલે 1 કિલોવોટમાં 10,000 અને મેક્સિમમ 2 કિલોવોટમાં 20,000. આ સરકારી ન્યૂઝપેપર વગેરેમાં પણ એની જાહેરાત હતી, આપણા ત્યાંના ન્યૂઝપેપરોમાં પણ. એટલે એ રીતે ખર્ચો ઓછો થાય. ત્રીજું કે કોઈ પણ આની કોઈ મેન્ટેનન્સ નથી. તમારે આ પેનલમાં કોઈ સ્પેર પાર્ટ બગડી ગયો, કોઈ મૂવિંગ પાર્ટ છે કે એવી કોઈ વસ્તુ નથી. આપે એક વખત લગાવી દીધું એટલે તમારે મહિનામાં મેક્સિમમ એકાદ વખત સાફ સફાઈ કરવાની થાય. જેમ આપણે ઘર સાફ કરતા હોય જે રીતે એ પેનલ ઉપરથી ધૂળ દૂર કરવાની હોય છે. એમાં કોઈ જ બીજું રોકેટ સાયન્સ નથી. એને પેનલ લગાવી દો અને ઇલેક્ટ્રિસિટી ફ્રીમાં વાપરો આપણા ઘર આંગણે, અને બિલકુલ ક્યાંય પણ ગયા વગર, કોઈને શું કહેવાય ભાઈ બાપ કર્યા વગર એ વસ્તુ વાપરી શકાય છે. વીજળી ચોરીની પણ કોઈ સમસ્યા નહીં. બિલકુલ વીજળી ચોરીની કોઈ સમસ્યા નહીં, કોઈ દૂર લઈ જવાની નહીં. આપણા ઉપર બને ને આપણા ત્યાં વપરાય. ઓકે, આપણે ખાસ કોઓપરેટિવ સોસાયટીની વાત કરી, પણ કેટલાય મોટા મોટા ઉદ્યોગો હોય છે, સાથે સાથે કહેવાય કે મોટી મોટી બેંક અને મોટી મોટી ઓફિસો જે ભારત દેશમાં આવેલી છે એનું પણ વીજળીનું બિલ કદાચ લાખોમાં જોવા મળતું હોય છે. સાથે જો સરકારી એમાં સચિવાલયોની વાત કરીએ, સંસદ ભવનની વાત કરીએ કે જેનું બી બિલ ઘણું બધું આવતું હોય છે. સાથે ટ્રેનની વાત કરીએ, જો કે ભારતમાં પહેલી સૌર ઉર્જાથી ચાલતી ટ્રેન તો અત્યારે ચાલી જ રહી છે, પણ સાથે સાથે આ બધા સેક્શનમાં આ સૌર ઉર્જા કેટલું ઉપયોગી નીવડી શકે. મોટી મોટી બેંક કે જ્યાં 24 કલાક એસી ચાલુ રહેતા હોય છે, એટીએમમાં પણ એવું જોવા મળતું હોય છે. આ બધામાં શું સૌર ઉર્જા પેનલ જે છે, પ્લાન્ટ જે છે, ઉપયોગી નીવડી શકે છે ખરી? અરે જરૂર નીકળી શકે. એકચ્યુઅલી સૌથી વધારે જરૂર આપણે કહ્યું એ બધા જ પાસા એ બધી જગ્યાઓ ઉપર જ છે. અને તમે સરસ રીતે બધા પોઈન્ટ્સ આપ્યા કે બેન્કો આજે દરેક બ્રાન્ચની 10,000 બ્રાન્ચ હોય દરેક બેંકની, અને એ લોકોની સાથે LIC, જનરલ ઇન્સ્યોરન્સ, આ બધી જગ્યાઓએ 12 કલાક જેટલા પણ કલાક સુધી એ લોકો ત્યાં હોય છે ત્યાં એર કન્ડિશનર ચાલતા હોય છે, અને ઇલેક્ટ્રિસિટીની બધી લાઇટો ચાલતી હોય છે. તો આ બધી વસ્તુઓ, અને ત્યાં લોકોની અવર જવર પણ હોય છે. તો એકચ્યુઅલી બીજું કંઈ નહીં, આવા 2-4 સેક્ટરમાંથી ચાલુ કરીએ ને તો પણ આપણને બહુ જ મોટો ફાયદો થાય. અને એ બધી જગ્યાએ કમ્પલસરી સોલરનું ધારો કે સરકાર કંઈક વિચારે તો બધાને ફાયદો થઈ શકે. ઓકે, સોલર પ્લાન્ટની આપણે એ છેલ્લે વાત કરીશું કે શરૂઆત કઈ રીતે કરવી. જો આ કાર્યક્રમ દરમિયાન લોકોને એવું થાય કે ના હવે અમારા ઘરમાં આપણે એવું કંઈક કરવું છે, એની આપણે વાત કરીએ, પણ એ પહેલાં અત્યારે લોકો જલ્દીથી જમવાનું થઈ જાય એટલા માટે માઇક્રોવેવ ઓવન તો વસાવી રહ્યા છે, પણ કોઈ એ નથી કહેતું કે સૂર્ય કુકર વસાવવું જોઈએ. સૂર્ય કુકરના જે નાના નાના કહેવાય ને કે સૌર ઉર્જાથી ચાલતા જે સાધનો હોય છે એમાં સૂર્ય કુકર આવી શકે, પવનચક્કી પણ આવી શકે, બીજા કયા સાધનો આવી શકે, ને ખરેખર એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગકારી નીવડી શકતા હોય છે? મેં આપને કહ્યું કે એ રીતે જે નાના નાના સાધનો છે એમાં એક તો સોલર હોમ લાઇટિંગ સિસ્ટમ. આપણા જે ઘણા બધા રિમોટ ગામડા છે ત્યાં ઇલેક્ટ્રિસિટી છે જ નહીં, અને ધારો કે ત્યાં લેવા બી માંગતા હોય 15-20 જણાના ઘર વચ્ચે એ લોકો 4-5 લાખ રૂપિયા ખર્ચીને ઇલેક્ટ્રિસિટીનો પોલ ત્યાં ના લાવી શકે, અને લાવે તો પણ એ કેટલા કલાક વીજળી આપશે એ પણ નક્કી નથી હોતું. તો એ લોકો માટે આ એક બહુ જ બ્લેસિંગ્સ વાળી વસ્તુ છે કે આપ એ બધા પર વિશ્વાસ રાખ્યા કરતાં સીધું જ હોમ લાઇટિંગ સિસ્ટમ વાપરો, તમારી પોતાની ઉર્જા બનાવો, વાપરો, અને જે પણ તરીકે આપને એન્ટરટેનમેન્ટમાં, એજ્યુકેશનમાં, સ્ટડીઝમાં, ઘરમાં કંઈ એમ્પ્લોયમેન્ટ કરતા હોય, ભરતકામ, ગૂંથણકામ,
એ બધી જ વસ્તુમાં ઇલેક્ટ્રિસિટીની જે જરૂર છે એ થઈ શકે. ઇન્વર્ટરોની મેં વાત કરી આપને. પછી અમે લોકો અત્યારે હાલ જે ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે એમાં જે માછીમારો છે એ લોકો જ્યારે ફિશિંગ માટે જતા હોય છે 3 દિવસ 4 દિવસ 5 દિવસ, ત્યારે એ લોકોને ઉર્જાની જરૂર પડતી હોય છે. તો એ લોકો નાના પેલા જનરેટર સેટ લઈને ડીઝલ ને એ બધું વાપરે, એના કરતાં આપણે એમને સોલર લાઇટો, સોલરના નાના પંખા વત્તા એમને શિપમાંથી અથવા બોટમાંથી પાણી બહાર કાઢવા માટે જે પંપ હોય છે નાના, એ પણ બધા બેટરીથી અથવા તો સોલરથી ચાર્જ થતી બેટરીના કનેક્શનથી વાપરી શકાતા હોય છે. બધા આના ઘણા બધા નાના પેલા છે, નાના પંપ છે પાણીના, કે જે નાના ગામડાઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય. જે અગર અને મીઠું પકાવવાવાળા અગરિયા છે, એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી જ્યારે શિફ્ટ કરતા હોય છે ત્યારે જે પંપ આવે છે એ બધા સોલર પર ચલાવી શકાય. એટલે અને ફેક્ટરીઓ, મકાનો એ બધા તો ચલાવી જ શકાય છે. ઓકે, જો મકાનમાં કદાચ સોલર પ્લાન્ટ લગાવવો હોય તો ખાસ ડૉક્ટર કુલદીપ શરૂઆત કઈ રીતે કરવી, કોને સંપર્ક કરવો, સાથે જો કેવી રીતે તે કામ કરવું હોય, ટોરેન્ટની કે જીબીની શું પરમિશન લેવાની જરૂર પડતી હોય છે, આખી પ્રોસેસ શું હોય છે, અંતમાં આપ શું કહેવા માંગશો? પરમિશનો અને એ બધી વસ્તુ, એ બધી દુઃખદ વસ્તુ એ જ છે કે આજે સપોઝ કોઈ માણસને અત્યારે આપણો આ પ્રોગ્રામ જોઈને એમ થયું કે પ્રીતિબેન મારે ત્યાં સોલર લગાવવું છે, તો એ શું કરવાનું? વોટ ઇઝ નેક્સ્ટ? લાસ્ટ ટાઈમ પણ એક ચેનલના પ્રોગ્રામમાં એ જ મેં વાત કરી હતી કે આપણે ત્યાં આવું કંઈ સેટઅપ નથી. મારે કંઈક કરવું હોય, મારા ત્યાં કંઈક લગાવવું હોય તો મારે પહેલાં ગાંધીનગર જવું પડે, કારણ કે એ બધી જ વસ્તુઓ એક સાથે મળતી હોય એવું કોઈ નથી કે ભાઈ મને બેટરી આપે, સોલર આપે, પછી સોલર લગાડે, ફેબ્રિકેશન કરાવે, પછી કેબલ લગાડી આપે, પછી આનો મને કાયદો શું છે, કાયદામાં અલાઉડ છે કે નથી, આવી કોઈ વસ્તુઓ છે નહીં. એટલે જેને જનસંપર્ક અથવા એનું જે વસ્તુ છેક સુધી પર્કોલેટ થઈને લોકો સુધી જવી જોઈએ તેના માટેની કોઈ વ્યવસ્થા છે નહીં. આ જે છે એ બધી સરકારી મોટા પાયા ઉપર છે. તમે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એસોસિએશનમાં ગાંધીનગરમાં જઈ શકો, અથવા તો પછી રસ્તા અને કોઈ વેપારી માણસ આપણને જે ઊંધું સીધું સમજાવે એના ઉપર છે. એટલે સરકારે આ બાબતમાં ઇનિશિયેટિવ લેવો જોઈએ અને થોડાક એનજીઓ અથવા તો સેમી એનજીઓ જેવી વસ્તુઓમાં આ બધાને સમજાવે અને આ સોલર ઉર્જાનો વધારે સારો ઉપયોગ થાય. કારણ કે આને સોલર ઉર્જા અનંત છે, પણ આપણે એને વાપરવાનું ચાલુ કરીશું તો અનંત છે. એટલે એક પણ સેકન્ડ ગુમાવ્યા વગર આપણે આ કામ ચાલુ કરવું જોઈએ. ચોક્કસ. એટલે કે મોંઘાદાટ વીજળીથી કદાચ જો આપ પરેશાન હો ને આપને એવું લાગતું હોય કે આટલું વીજળીનું બિલ આવી રહ્યું છે, પરંતુ કહેવાય ને કે ભગવાને અને કુદરતે આપેલી ઘણી બધી વસ્તુ ઘણી બધી ઉપયોગી સાબિત થતી હોય છે, પણ એમાં અવેરનેસ નથી હતી. લોકોને માત્ર એવું લાગે છે કે સૂર્યપ્રકાશ એ આપણને પ્રકાશ આપે છે, સૂર્ય એ વંદનીય છે, ભગવાન છે, પરંતુ સૌર ઉર્જા એ આપણમાં જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો અંત પણ લાવી શકે છે. પણ સમયસર જાગૃત થવાની ને યોગ્ય સ્થળે માર્ગદર્શન લેવાની ખૂબ જ જરૂર છે, અને સાથે સાથે સરકાર પણ આના માટે અવેરનેસ ફેલાવે એ પણ ખૂબ અત્યારે ઈચ્છનીય બાબત છે. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર કુલદીપ, ખાસ ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. ઇન્વાઇટિંગ મી. અત્યારે બસ આટલું જ. ફરી મળીશું ટુ ધી પોઈન્ટ માં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.